જય માતાજી. કેમ છે મારા વાલા મિત્રો? આપણે પૂકી ગયા અત્યારે જુનાગઢ અને અત્યારે નાઈટ આઉટ કરી છે. આ છે જુનાગઢ ભવનાથ બાજુ જાય છે. અને મારા આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો કિશનભાઈ અને રાજન અને મેં નીકળી ગયા અત્યારે રખડવા માટે. જોઈ લ્યો ગિરનાર દેખાય છે અહીંથી. અને અત્યારે જાય છે ભવનાથ. ચાલુ ગાડીએ છીએ. મેં કીધું જુનાગઢ ફરવા નીકળ્યા છે તો વ્લોગ ઉતારી લઈ. અને રખડવા નીકળ્યા છે રાતે. તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જુનાગઢ જઈએ છે અમે ઘરે આવ્યા અને અત્યારે અમે ભવનાથ જાય છે. ચાલો તમે બધા ભવનાથ. આવડતું એ કે માર કરતા મારા મમ્મી ને સારું બોલતા આવડે. તો અત્યારે અમે જુનાગઢ છીએ. આમ ઉપર જો લાઈટો દેખાય બધી ઉપર ગિરનાર છે અને આ છે ભવનાથ. અત્યારે ભવનાથ માં આટા મારું. અને અમે બધા આવ્યા છીએ ભવનાથ રખડવા. તો તમે જો ભવનાથ માં આવ્યો હોય તો કોમેન્ટ માં કહીજો. મહાદેવ મંદિર. દામો કુંડ અહીંયા પડે હવે. હા કયો કુંડ છે? અહીંયા જ પડે છે. અહીંયા નહીં. હા હવે કોકને પૂછજો તો. દામો કુંડ તમે જોયું છે? અહીંયા પડે. અહીંયા જ પડે છે. જ્યાં ત્યાં નહીં ના અહીંયા આ કુંડમાં જ પડે. બંધ કરો કોઈના કેમેરા ચાલુ નથી. મગર તો બહુ મોટી છે.
તો ભવનાથ દર્શન કરી લીધા, હવે જાય બહાર ઘડીક વાર આટા મારશું પછી ઘરે વહી જાવ. શું કરે? ન મળ્યું. જે બેનું નથી આઈ ગયો છે બે ભાઈ છે બે બેન ભાઈ દે મારે નો મારી પાસે નથી. લાવો ઓય ચાલો કા આવો કે આવે વિડીયો બતાવવા તો ખાલી હવા કરે. હાલ્યો એવું નથી હો બધા એટીએમ ઉભા રહેતો પૈસા તો ખૂટે પૈસા ઘટે તો હોતા જેવું છે આ એટીએમ કાર્ડ એવું છે ગજમારમાં કેટલાય પડે લાયસન્સ છે ડ્રાઇવિંગ લાયસન્સ બીજું કઈ નહીં બીજું કઈ છે પછી આપણે અધિકારી નું છે પોલીસ વાળા નો રોકીએ કે કોઈ આપણને બોલ માં જો લાઈટ બંધ થઈ ગઈ બોલ શું હોય જયમાં નસો છે એસોસિએશન માં છે ને તો ફાઇનલી આપણને કિશનભાઈ હાટું ઢીંગલી મળી ગઈ છે. આપડે ઘર લેવા નથી પણ ત્યાં બહુ નાની નાની હતી, અહીંયા મોટી. કિશનભાઈ ઓ કઈ ઢીંગલી લેવી? ઢીંગલી છે જિંદગીમાં ઢીંગલી જ પડી ગઈ આજે હા તમારી બેન ને આ ગમી. હાલો આ લઈ લ્યો કિશનભાઈ હાથું. હમણાં મોટા કેમાં કિશન માં રાખી લ્યો એને લીધી ઢીંગલી લ્યો. હા એ લઈ લે. તો આ ઢીંગલી લીધી અમારી ઢીંગલી હે. કોણ છે? હા હો ઓલી લબુબુ નથી ને લબુબી નથી ને કા? હા લબુબી ઢીંગલી આવે ને થાય જીવતી થાય. હા છે ને માર નામ કેટલા લેવું
કેટલા પાછી નહીં થાય ને. જો આ પાણી આ ઈ કેમ કીધા હું તને હમણાં વિડીયો બતાવીશ જોઈ છે સમાચારમાં હોતું નથી. બીજી લેવે ને બરોબર હા રેલવે 50 રૂપિયા લીધી છે. મોય ભૂત જેવી એ વાળ ઓરવી નાખો ને ઘરે. એને ફેશન છે. હાલો હવે આગળ જાય આપણે. કિશનભાઈ હાલતા થઈ ગયા. हम तो जोगी हैं कहाँ भी निकल सकते हैं कुछ पता नहीं जय गिरनार કિશનભાઈ એક વખત કામ કરો. એ वो सब ना ऐसा तुला भाई दांत બાયુ માણસ ને બંગડીયું છે બીજું કઈ દેખાય જ નહીં. આ શું કે કિશન? એ દેખાય છે. ઝડપ રાખજો દુકાન બંધ કરવી છે હવે. થઈ ગયા બાયુ ને બંગડી ને છોકરા નું વિડીયો ઉતારો. કઈ લેતા નથી ને ખોટે ખોટા દુકાન વાળાને હેરાન કરે છે આ બધાય. વિડીયો કોને ચાલુ કર્યો હાલો હવે આગળ જઈને આગળ બધું બંધ થઈ જાય. બધું કઈ ગયું રેડિયો ઉતરી ગયો. રેડિયો ઉતરી ગયો પણ એમાં કોમેડી મેક છે તારે. ગોતું મારી ગયા. સારી જ લાગે. આપણી પસંદ સારી જ લાગે લઈ લ્યો હવે દિયો તો ખરા. હા, નવી ચીજો છે, હવે બધું હાલે તમને આ લઈ દઉં છું. માર પાસે પડ્યું છે. અમારે એવું શું નહીં ભાઈ રાજકુમાર એ રાતીન છોકરી આવડી થઈ જાય તો રાજકુમાર ફોન કર બગડી. તો ભાઈ ભવનાથ માં અત્યારે રખડી આ બંગાવું ખાય છે. હવે
હવે દુકાન ઘડીક વાર વેટર બની જાય, ઘડીક દુકાન વાળા બની જાય. આપડે કાલે વિસાવદર ગયા ને તો ત્યાં વેટર હતા, અત્યારે જો આ દુકાન ધંધો ગલ્લો ખોલીને બેસી ગયા. તમે ભવનાથ માં આવો એટલે આ દુકાન આવજો લેવા. આપડે કિશનભાઈ ચાલુ કરી છે, બરોબર. કાંઈ લેવું હોય તો જે કહેજો કોઈ તમે. જુનાગઢ રખડવા આવો ને આ દુકાન આવજો લેવા. સસ્તા ભાવમાં મળી જશે. હા, આ ડુંગર ની નીચે જ છે. આ છે ગિરનાર, આ છે ગિરનાર, જોઈ લ્યો તમે. લાઈટો દેખાય. ઓલો જો ઓલો. એમ ઘરવાળી હાટે હોય તો ગોતે છે. કોણ કે પૈસા નથી? હાલ્યો. હે આજે બહુ બતાવવામાં કોઈની નજર લાગી ગઈ. ભર્યો, ભર્યો, બેંક બેરા. તમે હવે લાઈ દેખાડો, તમને ખબર પડે. આપણે કાઈ નથી જોવું. એવું નથી, અમે ગરીબ માણસો જ છીએ, પણ અમે એવું નથી. સારું, કાંઈ મેં ખુલતું નથી. કાઈ હોય તો ખુલે ને. આ બાપે લીધી ની હારી જો બધું રેડી છે, કમ્પ્લીટ બધું. આવી લીધી એમ ને. આ પસંદ કોને સાંપડી છે, બરોબર છે? આવું જોજી પૂતું કેવું માથે ઓલું હતું. ચલો ફટાફટ હાલવા માંડે, આગળ ઘણું જોવાનું ભાઈ. તો અત્યારે જો કાવાની મોજ છે ભાઈ. જમજી ગયા એક કાવો અત્યારે પીવાનું ચાલુ છે. હું 2 ગ્લાસ પી ગયો. નહીં ખોટે ખોટા હાવ. આમ તો અહીં બતાવો કેટલા ગ્લાસ ખાલી કર્યા? એક, આ 2-3 ગ્લાસ મેં ખાલી ઘેરા કાવાના. એટલા કાવા પી ગયો હું. અને આ ચોલી લીધી 100 રૂપિયાની. બેન તો ભાઈ કાવો પીવા હાલો જુનાગઢ. અત્યારે વાગી ગયા છે 12:30. સુલી જોઈ તમે બતાવી તો બેન આ 100 રૂપિયામાં. હા જો 100 રૂપિયામાં. અચ્છા બરોબર. અચ્છા 100 રૂપિયા તમારે લેવે તો ભવનાથ માં આવી જશું. આ કઈ આપ્યું નહીં, એમનું દઈ ગયું. તો આ કાવાના ગ્લાસ હવે દેવા જવાના તમારે પાછા. 30 રૂપિયાનો એક ગ્લાસ છે, જોઈ લ્યો. 3 મેં પીધા અને 2 વચારે એક પીધો એને. ના પીવે છે. ભાઈરો નહીં તને પીએ જ જાય. ભાયરું એક નો ભાયરું હોય, શરીર માટે સારું છે ને. આ તો કઈ ને સુરત માં કેવું હોય. અને તમારે જો આ કે સોલી લેવી હોય ને તો ભવનાથ માં આવી તો 200 રૂપિયામાં છે. હા અહીંયા ચોલીઓ છે આ બધી 200 રૂપિયામાં. ભવનાથ માં આવી જજો જેને લેવી હોય. ને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને બેલ આઇકન દબાઈ દો. તો આ છે ભાઈ જુનાગઢ દામોકુંડ, નરસિંહ મહેતાની જગ્યા. આપણે જરીક નીચે જઈને બતાવી તમને. તો આ છે દામોકુંડ, જોઈ લો તમે. આમથી પાણી આવે છે. 3 કુંડ છે દામોકુંડ, મરઘી કુંડ 2 કુંડ છે, 3 ને 2. અને અમે અહીંયા બધાય અસ્થિ વિસર્જન આમાં કરે. જોઈ લો તમે, આવું છે દામોકુંડ. અને આ બધાય જો આમાં બધાય અસ્થિ પધરાવે, આમાં પધરાવે. હો જો અહીંયા પડ્યા બધાના અસ્થિ. આખો ઈ જ ભૈરો છે, એટલે લગી છે, એટલે લગી. હા એમાં એટલે લગી છે હાડકા.
આ જો આ રાજન જો હાથ પગ ધોવે હે આમ બધા એવા ને તો આ નાખી હતી. હા. માટલી અંદર આવે ને લઈ લીધી. તો એ હાડકા નીકળે ને તો તાવ હોય. એટલે કસમ હોય તો લઈ લે. દેખાય એમાં અંદર ઘરી ગયા હોય તો. આ એટલે લગી છે હાડકા આ બધા જો. જો અહીંયા. અત્યારે તો આમ તો સાફ થઈ ગયું છે તો બોરી લોકો હે ઘરે જઈને બધું આવી ગયું. કો લ્યો મોઢું ધોવાનું હોય એમાં હું ના પાછળ જામ થી પાણી આવે જાવે ગમે એવી જાત્રા કાંઈક ને આયા નાવું જોઈએ. હા ગમે એવી જાત્રા ગમે એવી જાત્રા કરીને આવ્યો હોય ને અહીંયા નાવું પડે તો જાત્રા પૂરી થાય આપણે આમ જાતા ખબર? તો બધા દામાકુંડ ના દર્શન કરી લીધા હવે જાય ઘરે હલે હાલવા માંડો ફટાફટ 1 વાગ્યો હા આ ચોમાસું હોય તો કેટલું પાણી હોય બહુ જ હમ એટલે તમે આવ્યા કઈ છે આવી ગયા. હા મારે ગઈ ઢાબા અસ્ત્રી પધરાવા અહીંયા જ આવ્યા હતા હાલો ઘરે જઈને